ગુજરાત આ નામ સાંભળતા જ મનમાં શું આવે? વેપાર, સંસ્કૃતિ અને એકદમ સમૃદ્ધ ઇતિહાસ, બરાબર ને? પણ એક મિનિટ, શું આપણે જે ગુજરાતને જાણીએ છીએ એ જ સાચું ગુજરાત છે કે પછી આ તો વાર્તાનો માત્ર એક નાનકડો ટુકડો છે? તો ચાલો આજે આપણે સાથે મળીને ગુજરાતના ઇતિહાસના એવા 10 છુપાયેલા રહસ્યો ખોલીએ જે કદાચ પુસ્તકોના પાનામાં ક્યાંક દબાઈ ગયા છે. અને હું ખાતરી આપું છું, આ જાણીને ગુજરાત માટેનું ગૌરવ બમણું થઈ જશે. આપણી આ સફરની શરૂઆત કરીશું હજારો વર્ષો પાછળ જઈને, એ સમયમાં જ્યારે ગુજરાતની ધરતી પર આપણા પૂર્વજોની અદ્ભુત પ્રતિભાના પડઘા ગુંજતા હતા. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ આપણા લિસ્ટમાં 10મા નંબરથી. આ એક એવી હકીકત છે જે સદીઓ પહેલાં જ ગુજરાતના ગ્લોબલ કનેક્શનનો પુરાવો આપે છે. જરા વિચારો, આજથી લગભગ 4000 વર્ષ પહેલાં લોથલ એક ધમધમતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. જહાજો આવજા કરતા હતા. જ્યારે દુનિયાની મોટી મોટી સંસ્કૃતિઓ હજી માંડ બેઠી થતી હતી, ત્યારે ગુજરાત દુનિયા સાથે વેપાર કરતું હતું. સમજો કે આ ખાલી એક પોર્ટ નહોતું, એ તો પ્રાચીન દુનિયાનું ગ્લોબલાઇઝેશન હબ હતું. વ્યાપારમાં તો આપણે માહિર હતા જ, પણ એન્જિનિયરિંગમાં પણ આપણી પ્રતિભાનો કોઈ જવાબ નહોતો. અને આ જ વાત આપણે લઈ જાય છે આપણા 9મા ફેક્ટ પર. વાત છે ધોળાવીરાની. અહીંની વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલી બધી એડવાન્સ હતી કે આજના બેસ્ટ એન્જિનિયરો પણ જોઈને દંગ રહી જાય છે. એમની સિસ્ટમની ખાસિયત શું હતી ખબર છે? પાણીનું એક ટીપો પણ વેડફાવા નહોતા દેતા. કચ્છ જેવા સૂકા વિસ્તારમાં જ્યાં પાણી એટલે અમૃત, ધોળાવીરાના લોકોએ તેને બચાવવાની કળામાં માસ્ટરી કરી લીધી હતી. અને આ બધું ક્યારે? હજારો વર્ષો પહેલાં. કમાલ છે ને? તો પ્રાચીન પ્રતિભાની વાત તો થઈ. હવે આગળ વધીએ અને વાત કરીએ એવા અતૂટ જુસ્સા અને હિંમતની, જેણે ગુજરાતને દરેક તોફાનમાં અડીખમ રાખ્યું. અને આ જુસ્સાનું સૌથી મોટું જીવંત પ્રતીક છે આપણા લિસ્ટમાં 8મા નંબર પર સોમનાથ મહાદેવનું મંદિર. આ ફક્ત પૂજાનું સ્થળ નથી, આ તો ગુજરાતની અડગ શ્રદ્ધા અને ક્યારેય હાર ન માનવાના જુસ્સાનું પ્રતીક છે. વિચારો, કેટલીય વાર એના પર હુમલા થયા, કેટલીય વાર એને તોડી પાડવામાં આવ્યું, પણ દરેક વખતે એ વધુ મજબૂતી અને વધુ શ્રદ્ધા સાથે ફરીથી બેઠું થયું. આ ખાલી પથ્થરોની ઇમારત નથી, આ તો ગુજરાતના અદમ્ય જુસ્સાનો જીવતો જાગતો પુરાવો છે. આવો જ અતૂટ જુસ્સો અને અહિંસાની તાકાત એક વ્યક્તિમાં પણ જોવા મળી. અને આ જ વાત આપણને લઈ જાય છે 7મા નંબરના તથ્ય પર. મહાત્મા ગાંધી. આખી દુનિયા જેમને મહાત્મા કહીને બોલાવે છે, એ આપણા ગુજરાતની ધરતીનું સંતાન હતા. અને એમણે જ અહીંથી સાબરમતીના કિનારેથી આખા દેશની આઝાદીની લડતને એક નવી દિશા આપી હતી. ગુજરાતનો આ જુસ્સો અને તાકાત ખાલી એના લોકોમાં જ નહીં, એની ધરતીમાં પણ છે. અને 6ઠા નંબર પર આપણે એક એવા જ અનોખા સ્થળની વાત કરવાના છીએ. કચ્છનું સફેદ રણ. ઓહોહો, એક એવી જાદુઈ જગ્યા જ્યાં ધરતી અને આકાશ એક થઈ જાય છે. અને પૂનમની રાત્રે તો વાત જ શું કરવી, જાણે આખી જમીન પર ચાંદનીની ચાદર પથરાઈ ગઈ હોય. તો રણની એ શાંતિમાંથી હવે જઈએ ગુજરાતના ગૌરવની ગર્જના સાંભળવા, જે આપણને મળશે 5મા નંબર પર. આપણું ગીરનું જંગલ. આખી દુનિયામાં આ એક જ જગ્યા છે જ્યાં એશિયાટિક સિંહ આજે પણ ખુમારીથી જંગલમાં ફરે છે. આ ખરેખર ગુજરાતનું અને આખા ભારતનું ગૌરવ છે. ચાલો હવે વાત કરીએ ગુજરાતના એ પાસાની જે એના લોહીમાં છે, વ્યાપાર અને ઉદ્યોગ. એ જ તાકાત જેણે ગુજરાતને સદીઓથી એક ગ્લોબલ ઇકોનોમિક એન્જિન બનાવ્યું છે. અને આ આર્થિક એન્જિનની એક મોટી કહાની શરૂ થઈ, એક એવી ક્રાંતિથી જેણે લાખો લોકોની જિંદગી બદલી નાખી. વાત કરીએ 4થા નંબર પર. અમૂલ. બસ નામ જ કાફી છે. એક નાનકડી સહકારી ચળવળથી શરૂઆત થઈ અને એણે આખા ભારતને દૂધ ઉત્પાદનમાં દુનિયાનો નંબર 1 દેશ બનાવી દીધો. એ શ્વેત ક્રાંતિનો પાયો ગુજરાતમાં નંખાયો હતો. હવે જે ત્રીજું તથ્ય છે, એ તો ગુજરાતની ઓળખનો એક ભાગ છે. સદીઓથી ગુજરાતી વેપારીઓ દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યા છે. પછી એ આફ્રિકા હોય કે મિડલ ઇસ્ટ. એટલે જ કહેવાય છે ને કે વેપાર એ ખાલી ધંધો નથી, એ તો ગુજરાતીઓના ડીએનએમાં છે. અને આ જ વેપાર અને ઉદ્યોગની ભાવનાએ એક એવા શહેરને મોટું કર્યું જે આખા ભારતનું ઇકોનોમિક પાવરહાઉસ બન્યું, જે આપણને લઈ આવે છે 2જા નંબર પર. આપણું અમદાવાદ. એક જમાનો હતો જ્યારે એને ભારતનું મેન્ચેસ્ટર કહેવાતું હતું. એના કાપડ ઉદ્યોગે દેશના અર્થતંત્રને ગતિ આપી. અને આજે એ જ અમદાવાદ એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી છે, જેનો જીવંત ઇતિહાસ આખી દુનિયા માણે છે.
તો આપણે શહેરોની વાત કરી, ઇતિહાસની વાત કરી, પણ હવે આપણે પહોંચ્યા છીએ સૌથી મહત્વના તથ્ય પર, ગુજરાતના સાચા હૃદય પર. તો આટલી બધી વાતો પછી ગુજરાતના ઇતિહાસનું એવું કયું સત્ય છે જે નંબર 1 પર છે? શું હોઈ શકે? જુઓ, ગુજરાતનો સાચો ઇતિહાસ કોઈ રાજા મહારાજાના કિલ્લાઓ પૂરતો સીમિત નથી. સાચો ઇતિહાસ લખાયો છે અહીંના સામાન્ય લોકોના પરસેવાથી, એમની હિંમતથી અને ક્યારેય હાર ન માનવાની એમની જીદથી. એટલે જ કહેવાય છે કે જો ગુજરાતને ખરેખર સમજવું હોય તો એના ઇતિહાસને જાણવો જ પડે, કારણ કે અહીંની ગલીઓમાં, અહીંના દરેક કણમાં એક આખી કહાની છુપાયેલી છે. આજે જે વિકાસશીલ ગુજરાત આપણે જોઈએ છીએ એનો પાયો સદીઓના સંઘર્ષ, મહેનત અને ગૌરવની ઈંટોથી બનેલો છે. તો છેલ્લે એક સવાલ મનમાં રહી જાય છે કે આટલું બધું જાણ્યા પછી પણ શું એવું બની શકે કે સાચું ગુજરાત હજી આપણે શોધવાનું બાકી છે?